ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનેશ ગામે ઘરમાં માતાજીનો મઢ બનાવી છેલ્લા 5 વર્ષથી તતિંગ લીલા આચરતો ભુવા જયેશ નટવરલાલ પ્રજાપતિનો ભાંડફોડ પડતા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કલોલ પોલીસ સ્ટેશનની મદદથી 1288મો સફળ પર્દાફાશ કર્યો હતો। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનેશ ગામ પોલીસ સ્ટેશનના ભુવા સમર્થકો ઉમટી પડતા પોલીસ લાલ આંખ કરવાની ફરજ પડી હતી। ભુવાએ શરણાગતિ સ્વીકારી કબૂલાતનામું આપી લોકોને માફી માંગી હતી। બનાવની વિગત પ્રમાણે ધાનેશ ગામમાં પોતાના ઘરમાં 77માં નાગદેવતા ગોગા મહારાજની સ્થાપના કરી ભુવા જયેશ નટવરલાલ પ્રજાપતિ સેવા પૂજા સાથે ભુવા પણ કરતો હતો। દર 5મા દિવસે સવારે 10 થી બપોરે સુધી પાટ નાખી દાણા જોવાનું કામ કરતો હતો। દુઃખી લોકો જોડા આવતા હતા। સિદ્ધપુર પાટણના ભોગ બનેલા વૃદ્ધ પોતાને આપવીતી જણાવતા વિજ્ઞાન જાથાને પર્દાફાશ કરવા નક્કી કર્યું હતું। જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર જે ગઢવીએ સૂચના મોકલી હતી। જાથાની મક્કમતાના કારણે એના સમર્થકો સમજી ગયા કે એમને ખોટું કર્યું છે, લોકોને ભરમાવ્યા છે, બ્રહ્મા નાખ્યા છે, દાણા જોવે છે, કાનૂની અપરાધ થાય છે અને માફીપત્ર આપતા મામલો થાળે પડેલો હતો। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ હોય, લેભાગવો, છેતરપિંડી કરતા હોય તો સ્વયં જાગૃતિ કેળવી આવા દુકાનોમાં ન જવું જોઈએ તેવી જાથા અપીલ કરે છે। ભુવો પિતૃની સ્થાપના અને પૂર્વજોનું સ્થાપના કરાવી બ્રહ્મા નાખી ગુમરાહ કરતો હતો। લોકોની જુદી જુદી સમસ્યાનું નિરાકરણ કરતો હતો। જે લોકોનું સારું ન થયું હોય તે વિજ્ઞાનની જાથાને પોતાની આપવીતી જણાવી હતી। ઢોંગીનો પર્દાફાશ કરવાની વાત મૂકી હતી। પોલીસ કાફલા સહિત જાથાની ટીમ માતાજીના મઢે તથા ખેતર પહોંચી ત્યાં જયંત પંડ્યાએ પરિચય આપી ધતી લીલા કપટી લીલા બંધ કરાવ્યા છે। પિતૃને બેસાડવો અને દાણા જેવાનું કાનૂની અપરાધ છે તેની સમજ આપી પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું। પોલીસ સ્ટેશને ભુવો ભાંગી પડ્યો હતો। તેને ભૂલ કબૂલી કબૂલાતનું નામ આપવા તૈયાર થઈ ગયા હતા। માફીનામું આપી લોકોને જાહેરમાં માફી માંગીને કાયમી બંધની જાહેરાત કરી દીધી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।